નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે રિઝનિંગમાં એક મહત્વનો ટોપિક કે જે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે, જે છે ખૂટતો અંક શોધવો, બરાબર, એની ચર્ચા કરવાના છીએ, એના દાખલાઓનો અભ્યાસ કરવાના છીએ। ચાલો હવે જોઈએ ત્યાર પછી તો એમાં બોક્સ આપેલું છે, એની અંદર આ બધા ખાના આપેલા છે અને લખેલું છે પહેલાં AZ, પછી BY, પછી CX ABCD આપેલી છે, બરાબર। DWEVFUGT, પછી છે પ્રશ્નાર્થ ચિહ્ન IR, અને અહીંયા શું આવી આપણે ગોતવાનું છે, બરાબર। હવે આડું કે ઊભું ચેક કરવું પડે, તો તમે આડું જુઓ તો AZ છે પહેલાં, પછી છે BY, પછી CX। આપણે ABCD જે લખવી એમાં પહેલાં ABCDEFGH આવી રીતે લખવી, બરાબર। ત્યાં સુધી લખવી RSTUVWXY અને છેલ્લે Z, બરાબર। હવે અહીંયા શું કરેલું છે, પહેલો અક્ષર ABCDનો, પહેલો આલ્ફાબેટ ABCDનો અને બીજો છેલ્લો આલ્ફાબેટ, પહેલો અને છેલ્લો સાથે લખેલા AZ જો। ત્યાર પછી જે ક્રમમાં કોણ આવે છે, બીજો, અને છેલ્લેથી બીજો BY। ત્યાર પછી ક્રમમાં આવતો હોય ત્રીજો અને છેલ્લેથી ત્રીજો। ત્યાર પછી ચોથો અને છેલ્લેથી ચોથો। ત્યાર પછી E અને અહીંયા V। ત્યાર પછી F, આ U, પછી G અને T, બરાબર। તો હવે અહીંયા કોણ આવશે, H અને S, મતલબ HS વિકલ્પ B આપણો જવાબ થાય, બરાબર। અને કદાચ આવી રીતે તમારે લખીને જો ન ઓલું કરવું હોય તો પણ તમને ખબર પડી જશે। પહેલો અક્ષર સૌથી પહેલાં જોતા રહ્યો, ABC, આ પહેલો આ ABCDEFGHI થાય આવી રીતે। હવે રિવર્સમાં RSTUVWXYZ એટલે HS આવી રીતે તે તમને ખબર પડી જશે। આગળ ત્યાર પછીનો પ્રશ્ન છે કે આપેલા વિકલ્પોમાંથી ખૂટતો નંબર શોધવાનો છે। આમાં એ છે 5, 6, 12, 4, 3, 4, 2, 3, પછી પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે, પછી છે 18, 27 અને 96। તો આપણે અહીંયા જે આવતું એ મેળવવાનું છે, બરાબર। તો 5 પછી આવે 6, એકનો વધારો થયો। 6 પછી આવ્યા 12, મતલબ કાં તો 6 વધે છે ને કાં તો ગુણ્યા 2 છે, આ બેમાંથી કોઈ પણ એક છે। હજી આગળ જો થતું હોય તો એમ, બરાબર। 4 પછી 3 તો 1 ઘટી ગયો, 3 પછી 4 તો 1 વધી ગયો, 2 પછી 3 તો 1 વધ્યો, 3 પછી પ્રશ્નાર્થ ચિહ્ન અને એવું। તો અહીંયા તો 18, 27 અને અહીંયા જુઓ ને તો જુઓ ડાયરેક્ટ 96, મોટી સંખ્યા આવી, એનો મતલબ અહીંયા ગુણાકાર જેવું કંઈક છે, બરાબર। એટલે કે અહીંયા ઊભો ગુણાકાર કંઈક હશે, બરાબર। છતાં 5 ચોક 20, 20 દુ 40, તો અહીંયા તો 18 છે। તો અહીંયા કઈ રીતે હશે, તો 5 વત્તા 4 કરો તો 5 વત્તા 4 કેટલા થાય, 9, અને આ 9 અને હવે આ ત્રીજી સંખ્યા 2, એનો ગુણાકાર કરો, 9 દુ કેટલા થઈ ગયા, 18, જે આપણા આ ચોથા બોક્સમાં આપેલા છે 18, બરાબર। આગળ જોવી કે 5 વત્તા 4 કેટલા થાય, 9, અને 9 ગુણ્યા 2 એટલે થઈ જશે 18। અહીંયા 6 વત્તા 3 કરવાના છે, કેટલા થશે, 9, અને 9 ગુણ્યા 3 કરો એટલે કેટલા થઈ જશે, 27। 6 વત્તા 3 9, 9 13 27। અહીંયા તે એવી જ રીતે કરવાનું, વત્તા એટલે 12 વત્તા 4 કેટલા થઈ જશે, અહીંયા 16, 16 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 96 થાય। 16ના ઘડિયામાં 96 ક્યાંક આવે, ક્યાં આવે, 16 6 96, મતલબ અહીંયા જે ખૂટતો હતો એ શું ખૂટે છે, 6, વિકલ્પ D એ આપણો જવાબ, બરાબર। આગળ ત્યાર પછીનો પ્રશ્ન છે, બોક્સ આપેલું છે, પહેલા જ પ્રશ્નાર્થ ચિહ્ન આપી દીધો, પહેલી જ સંખ્યા કઈ ગોતવાની આપણે, બરાબર। તો હવે આપણે જ્યારે આવું આપ્યું હોય ત્યારે શું કરીશું, કાં તો આવી રીતે આમ નીચેથી ઉપર જોશું, બરાબર, આવી રીતે, કાં પછી આમ આવી રીતે જોશું, ટૂંકમાં છેલ્લેથી જોશું, બરાબર। ચાલો જોવી પહેલાં છેલ્લેથી ઉપરમાં આમ જોવી તો અહીંયા 40, પછી છે 90, તો 50 વધ્યા,
હજી આગળ 90, 150 છે તો 60 વધ્યા. અહીંયા 60 પછી 100 છે તો 40 વધ્યા. 100 પછી શું છે 20 તો 20 વધ્યા. અલગ અલગ બધું દેખાય છે. અહીંયા કેટલા વધ્યા તો કે 30 વધ્યા. તો અહીંયા શું આવે એ આપણે નક્કી કરીને મૂકવી, એટલે કે આ નિયમ નથી લાગતો, આ સંબંધ નથી. આગળ જોવી, ઊભો નથી તો આડો ચેક કરવી. 40 પછી કેટલા છે 60, 20 વધ્યા. 40 વત્તા 20 એટલે 60. આગળ 60 વત્તા 20 એટલે કેટલા થઈ ગયા 80. આગળ ઉપર જોવી, 90 વત્તા 10 એટલે 100, 100 વત્તા 10 એટલે 110. મતલબ કોઈ ફિક્સ સંખ્યા છે જે લાઇનમાં ઘટતી જાય છે. 20 છે તો આ લાઇનમાં 20 જ તે વધે છે. 10 વધે છે તો આ લાઇનમાં 10 જ વધશે. ઉપર હજી આગળ જાવી, અહીંયા શું છે 150, 120 તો ઘટે છે. કેટલા ઘટે છે તો કે 150 માંથી 120 આવે, મતલબ કે 30 ઘટે છે. 150 ઓછા 30 એટલે 120. મતલબ આ જ નિયમ આ લાઇનમાં લાગશે. બરોબર, કેટલા 120 માંથી આપણે 30 બાદ કરી નાખીએ એટલે કેટલા વધે 90 વધશે. એટલે વિકલ્પ ડી જે છે એ આપણો જવાબ આવશે 90. બરોબર, આગળ જોવી. ત્યાર પછી પ્રશ્ન છે કે જો 84 વત્તા 96 બરાબર 4842 તો 36 વત્તા 78 બરાબર શું થાય? આ આપ્યું છે અને પછી એમ કીધું છે કે આના બરાબર શું થશે. હવે 84 અને 96 નો આપણે સરવાળો કરવી તો શું થાય? 4 ને 6 10, 10 ની 0 વધી 1, 9 ને 1 10 ને 8 18, 180 થાય. આ તો કંઈક અલગ જ આપ્યું 48 42. બરોબર, તો કઈ રીતે છે અહીંયા? તો જો પહેલી સંખ્યા કોણ છે 84. 84 ના અડધા કરવી તો 8 ના અડધા 4, 4 ના અડધા 2, 42 થાય. બીજી સંખ્યા છે 96. 96 ના અડધા કરવી તો 48 દુ 96 થાય, એટલે અહીંયા આવશે બીજી સંખ્યા 48. પહેલી સંખ્યા છે 84, બીજી સંખ્યા છે 96. બરોબર, આ બેનો વચ્ચે સરવાળો આપેલો છે. જવાબમાં 48 42 આપ્યા. પહેલી સંખ્યાનો અડધા 42 થાય, પણ પહેલાની અહીંયા છેલ્લે લખ્યા છે અને છેલ્લી સંખ્યા છે 96, એના અડધા 48 ને અહીંયા પહેલા લખ્યા છે. અડધા અડધા કરીને લખ્યા છે અને જગ્યા ફેરવી નાખી, મતલબ એવું જામા થશે. 36, 36 ના અડધા કેટલા થાય તો કે 18 થાય. આ 18 છે ને પાછળ આવશે. પહેલી સંખ્યા છે ને 36 એટલે એ પાછળ આવશે. બીજી સંખ્યાની વાત કરવી, કેટલા છે 78. 78 ના અડધા કરો 39 દુ 78 થાય. આ બીજી સંખ્યા છે પાછળ, એટલે અહીંયા જવાબમાં એ અડધા જે છે આગળ આવશે. 39 18 એટલે 39 18 કયો છે? વિકલ્પ એ છે. તો વિકલ્પ એ જે રહ્યો એ આપણો જવાબ થાય. બરોબર.